भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। हरिकृष्ण महाराजनी जय। આજે થઈ ગઈ 6 ડિસેમ્બર 2025 સેટરડે છે. આપણે સૌ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર જૂનાગઢ ધામમાં સાંજના સમયે રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની સમક્ષ શનિવારની સભાનો લાભ લેવા માટે ઉપસ્થિત થયા છીએ. મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા ભક્તોની બધી વાત કરી હતી ને આપણે. પર્વતભાઈની વાત આવી હતી. ચાલો એક પર્વતભાઈ, પછી ચાલો ભક્તોના નામ બોલી દો. આખું ચરિત્ર યાદ ના હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો રાજેશભાઈ. વાહ, એક 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 દાદા ખાચર. પછી હે સામત પટેલ. પછી લાધીબાઈ, સરસ. પછી જીવુબા. પછી લાડુબા, સરસ. કુશળ કુંવરબા. પછી સરસ. પછી એ બે કાઠીનું નામ શું હતું? મેરામણ અને મામૈયો. પછી જમકુબા. પછી કૃષ્ણજી અને મૂળજી, સરસ. ગલુજી. પછી મૂળજી બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી. પછી પછી રાણા રાજગર અને એમના બે ભાઈઓ. બરાબર. આ બધા સરસ ચરિત્ર આપણને મહારાજે ગઈ સભામાં કહ્યા હતા. કોઈ છોકરો હોય ને અંકિતભાઈ, એને ક્રિકેટર બનવું હોય તો આખો દિવસ એના મગજમાં શું ચાલતું હોય? વિરાટ કોહલી, રોહિત શર્મા, સચિન તેંડુલકર, એવું ચાલ્યા કરતું હોય. તમારા જમાનામાં કોણ ચાલતું હતું? ચાલો સચિન ચાલતો હતો. પછી કપિલ દેવ. પછી ગાવસ્કર. પછી પછી કોઈને બહુ મોટા પોલિટિશિયન બનવું હોય તો એના મગજમાં શું ચાલતું હોય? યોગી આદિત્યનાથ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ. શું ચાલતું હોય? તો જેને ભગવાનના સારા ભક્ત બનવું હોય, મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા ભક્ત બનવું હોય, તો જે ભક્ત એવા થઈ ગયા એને આપણે આઈડિયલ માનવા પડે અને એના ચરિત્રો, એનું જીવન આપણા મગજમાં રમ્યા કરવું પડે. આપણે જેનું ચિંતન કરીએ એવું થઈને ઊભું રહે. બરાબર. હવે આપણે બનવું હોય ભગવાનના ભગત દાદા ખાચર જેવું, બરાબર, અને મગજમાં અમિતાભ બચ્ચન રમ્યા કરતો હોય તો શું થાય? બીજો જન્મ અમિતાભ બચ્ચનનો આવે. બરાબર ને? સુપરસ્ટાર. પછી આપણે બધાની સાથે રમવાનું, કોણ બનેગા કરોડપતિ. બરાબર. પણ જો આ બધા ભક્તોને યાદ રાખ્યા હોય તો આપણને ભગવાનનું ધામ મળે, એના જેવા ગુણ આવે. જેનાથી આપણે પ્રભાવિત થઈએ એના જેવા આપણામાં ગુણ આવે. પ્રભાવિત થયાનો હેતુ જે છે, આપણે જેનાથી પ્રભાવિત થઈએ એ પ્રભાવનું કામ શું? તો કે જેનાથી આપણે પ્રભાવિત થયા હોય એ આપણા જીવનમાં ઉતરી જાય. તો આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન, તમે લોયાના ત્રીજા વચનામૃતમાં અમને બધા તમારા મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા ભક્તોની યાદી આપી, એવું અમારા જીવનમાં ઉતરે અને એના જેવા ભક્ત અમે પણ બનીએ અને તમને રાજી કરીએ. 2-3 સભાઓ પહેલાં આપણે ઘનશ્યામ મહારાજના ચરિત્ર જોતા હતા અને આપણે જાણ્યું હતું કે ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં પોતાના મોટા ભાઈ રામ પ્રતાપજી, ભાભી સુવાસિનીબાઈ, નાના ભાઈ ઈચ્છારામજી વગેરેને છોડીને, માતા પિતાને સ્વધામ મોકલીને, ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા. રામ પ્રતાપભાઈ, સુવાસિની ભાભી એમને બહુ શોધવા માટે પ્રયત્ન કર્યો પણ પ્રભુ ક્યાંય હાથમાં આવ્યા નહીં. વહેલી સવારે ઉઠીને કંઠી, માળા, કમંડળું વગેરે લઈને ભગવાન ઘરની બહાર નીકળી ગયા સ્નાન કરવાના મીશે. અને પછી પાછળથી એક રાક્ષસે એમને સરયુમાં ધક્કો માર્યો અને 12 ગાંવ સુધી ભગવાન તણાયા અને પછી બીજી બાજુ નીકળ્યા અને પછી ત્યાં રાત રોકાયા. હવે આગળ શું થયું એ આપણે સમજીએ. પ્રભુ વનમાં છે, ઘનશ્યામ મહારાજ વનમાં રાત રહીને
પ્રભાતે ત્યાંથી ચાલ્યા ત્યારે રસ્તામાં એક નદી આવી. તે ઉતરીને હિમાચલ જોવાની મનમાં ઘણી હામ હતી ને પુલ્હાશ્રમ પણ તેઓને જવું હતું. તેથી ઉત્તર દિશામાં ચાલ્યા. આ બધું હિમાચલ અને પુલ્હાશ્રમ અયોધ્યાથી કઈ દિશામાં આવ્યું? ઉત્તર દિશામાં. તો પ્રભુ ઘરનો ત્યાગ કરીને સૌ પ્રથમ અયોધ્યાથી ઉત્તર દિશામાં ચાલ્યા. ત્યારે પ્રથમ કાળો પર્વત આવ્યો. તેની તળેટીમાં ઘણા ઝાડ ને પહાડ પણ હતા. તેમાં જનાવરોનો પાર નહીં ને ત્યાં મનુષ્ય માત્ર કોઈ મળે નહીં. તેમાં ઘનશ્યામ મહારાજ પોતે એકલા પગમાં પગરખા વિના ઉઘાડે પગે ફરતા હતા. એવી કઠણ તપસ્યા ભગવાને કરી. શું કરવા માટે? તો કે આપણે બધા એમાંથી કંઈક પ્રેરણા લઈ શકીએ એટલા માટે. પછી એ વનમાં ફળ ફૂલ કશું જ મળે નહીં. જળપાન કરવા માટે પણ કશું જ મળે નહીં. તો મહારાજ ભૂખ્યા તરસા રહે અને દિવસ ગુર્જરાન કરે. આવી રીતે ઘણો સમય ગયો અને સ્વપ્નમાં પણ જે વસ્તુ મળે નહીં એનો ભગવાન સંકલ્પ કરે નહીં. શ્રીમદ ભાગવત ભગવાન ભણ્યા હતા તો એમાં ભરતજીનું આખ્યાન આવ્યું હતું. કોને યાદ છે ભરતજીનું આખ્યાન? કોણ હતા ભરતજી? ભગવાન ઋષભદેવના પુત્ર હતા. બહુ મોટા રાજા હતા અને બધું જ જે કાંઈ આપણે આખી જિંદગી સંકલ્પ કરીને મહેનત કરીને મરી જઈએ ન મળે એ બધું જ ભરતજીને સહેજે પ્રાપ્ત થયું હતું. અને એ બધું મેળવ્યા પછી ભરતજીને એવો વિચાર આવ્યો કે આ બધું મને કંઈ કામમાં લાગવાનું નથી. તો ભર જુવાનીમાં આવડું મોટું રાજ્ય મૂકીને એમના પિતા ઋષભદેવ ભગવાન હતા તો ઘર બાર બધું, પત્નીઓ છોકરાઓ બધું જ ત્યાગ કરીને, મહેલનો ત્યાગ કરીને જંગલમાં જતા રહ્યા. શું સંકલ્પ સાથે? કે જંગલમાં જવું, ભગવાનની તપસ્યા કરું, ભગવાનની આરાધના કરું, ભગવાનને પ્રસન્ન કરું ને આને આ જન્મે કલ્યાણ પામી જવું. કેમ કે આ પૃથ્વી ઉપર જે કાંઈ મહેનત કરીને મેળવવું જોઈએ એ બધું તો ભગવાને એમને ઓલરેડી આપી દીધું હતું. પણ એમાં એમને ક્યાંય સુખ નહીં મનાણું હોય ત્યારે જંગલમાં ગયા હશે ને? કેમને એમ ગયા હશે? હે? તો જંગલમાં ગયા, જંગલમાં જઈને ખૂબ તપ કર્યું. બરાબર? ભગવાનની દિવસ રાત આરાધના કરે. પણ તેમનો દયાળુ સ્વભાવ, તો એક મૃગલી મરી ગઈ અને મૃગલીનું બચ્ચું જીવતું રહી ગયું. તો મૃગલીના બચ્ચામાં દયાએ કરીને એને પહેલાં તો માં મરી ગઈ અને તો થોડુંક ખવડાયું, પછી એની કંઈક થોડી મોટી સેવા કરી. એમ કરતાં કરતાં હવે મૃગલીના બચ્ચાને ભરતજીમાં અને ભરતજીને મૃગલીના બચ્ચામાં હેત થઈ ગયું. તો આખો દિવસ ભરતજી જેવા ઋષભદેવ ભગવાનના પુત્ર જે આટલા બધા સમજુ હતા અને બધું સમજણપૂર્વક ત્યાગ કરીને નીકળ્યા હતા. કંઈ એને પરિસ્થિતિ નથી આવી કે એને જંગલમાં જઈને તપ કરવું પડ્યું હતું. સમજણપૂર્વક ત્યાગ કરીને નીકળ્યા હતા. તે મૃગલીના બચ્ચામાં બંધાઈ ગયા અને મૃગલીના બચ્ચામાં બંધાઈ ગયા અને એમનો દેહ પડ્યો ત્યારે સ્મરણ કોનું ચાલુ રહ્યું? મૃગલીના બચ્ચાનું. તો તરત બીજો જન્મ જે આવ્યો એ મૃગલીના બચ્ચાનો આવ્યો. અને જ્યારે પોતાના હાથ પગ શરીર જોયું પાણીમાં ત્યારે એમને બહુ દુઃખ થયું. એટલું બધું રોયા કે અરે, મેં મહેલનો રાજપાઠ ઘર સંસારનો ત્યાગ શું કરવા માટે કર્યો હતો અને આ શું થઈને ઊભું રહ્યું? દયા હતી ને, બીજું કાંઈ હતું નહીં. દયા તો સારી વસ્તુ ના કહેવાય? આપણને કોઈકની ઉપર દયા આવે, બિચારો કોઈક ગરીબ છે, કોઈક મુશ્કેલીમાં છે, આપણે એની ઉપર દયા કરીને એને મદદ કરીએ. પણ જો દયા કરીને બંધાઈ જઈએ તો થાય ભરતજી જેવું. તો નીલકંઠ વર્ણી ઘનશ્યામ મહારાજ જ્યારે ભાગવત ભણ્યા ત્યારે આ ચરિત્ર એમને બહુ ગમી ગયું અને એમને એવું થયું કે જેણે ભગવાનને પ્રાપ્ત કરવા હોય એણે કોઈ જગ્યાએ બંધાવાય નહીં. દયાએ કરીને પણ ન બંધાવાય. દયા તો ગુણ કહેવાય ને. તો એવા દયારૂપી ગુણે કરીને પણ કોઈ જગ્યાએ બંધાવાય નહીં, નહીંતર મૃગલીનો જન્મ આવે. મૃગલીનો જન્મ આવ્યો ભરતજીને તો એટલું બધું રોયા અને રોઈને દેહનો ત્યાગ કરી દીધો. પછી તરત પૂર્વની સ્મૃતિ હતી, આટલું બધું તપ કર્યું હતું તો પૂર્વની સ્મૃતિ હતી. તો ત્રીજો દેહ જડ ભરતનો આવ્યો. જડ ભરતનો આવ્યો ત્યારે તો બહુ હોશિયાર વ્યક્તિ હતા, ઇન્ટેલિજન્ટ, બરાબર. પણ એમને એમ થયું કે જો મારું ચાતુર્ય બીજાને ખબર પડશે તો મને કોઈક ધંધે લગાડી દેશે. એટલે શું કર્યું? એમણે ગાંડાની જેમ વર્ત્યા અને ગમે તેમ કરીને ભગવાનને પામી જવા માટે જે કાંઈ સાધન કરવા પડે
એ કર્યા અને જડ ભરતના દેહમાં એ ભગવાનને પામી ગયા. બરાબર. તો આવું સરસ ભાગવતમાં ભરતજીનું આખ્યાન છે. તો મહારાજ એનું ધ્યાન રાખ્યું. શ્રીમદ ભાગવતમાં જડ ભરતનું આખ્યાન પોતે યાદ કરી રાખેલું હતું, તેથી ક્યાંય પણ પોતે બંધાતા નહોતા. એમ ચાલતા 3 દિવસ સુધી અન્ન કે ફળ ફૂલ કાંઈ ન મળ્યું. ત્યારે ચોથે દિવસે ચેતન ન રહ્યું ને ચાલતા ચાલતા શરીર પૃથ્વી ઉપર પડી ગયું. તો પણ 2 ઘડી પછી ફરી ઉઠીને ચાલ્યા ને વનમાં ચારે તરફ જોયું તો દૂર એક નદી દીઠી. ઘરની બહાર હજુ 11 વર્ષની ઉંમરે નીકળ્યા છે ને આવી બધી મુશ્કેલીઓ પડી તો કંઈ બીને પાછા ઘેર દોડીને ના જતા રહ્યા. 3 દિવસ સુધી ખાવા પીવા કશું જ ન મળ્યું અને 2 ઘડી સુધી તો એમનો દેહ ચક્કર ખાઈને પડી ગયો હતો જમીન ઉપર. અને પછી પાછું જેવું ભાન આવ્યું તો ઊભા થઈને જે મનમાં ધાર્યું હતું એ કરવા માટે નીકળી પડ્યા. પછી ત્યાં જઈ સ્નાન કરીને કાંઈ ફળ મળ્યા તે જમ્યા ને પછી જળપાન કરીને ત્યાંથી ચાલ્યા. ત્યારે સાંજ પડી. ત્યાં સ્નાન કરીને સંધ્યા કરી પછી હનુમાનજીને સંભાળ્યા. કેમ હનુમાનજીને સંભાળ્યા હશે બોલો? હનુમાનજી ભગવાન સ્વામિનારાયણના કુળદેવ છે. તો હનુમાનજીને સંભાળ્યા. તેથી તે તરત જ ત્યાં આવ્યા અને મહારાજને દંડવત પ્રણામ કરીને સામે બેઠા. હનુમાનજી નીલકંઠ વર્ણીને દંડવત પ્રણામ કરીને સામે બેઠા. પછી રાત્રિ થઈ એટલે મહારાજ સૂઈ ગયા અને હનુમાનજી ચોકી કરતા થકા ત્યાંના ત્યાં બેઠા રહ્યા. હનુમાનજી ધ્યાન રાખવા લાગ્યા કે નીલકંઠ વર્ણી ભલે આરામ કરી લેતા, હું ધ્યાન રાખીશ કે વનમાં કોઈ પશુ કે કોઈ એવા જાનવર ભગવાનને ઈજા પહોંચાડે નહીં. તેવે સમયે ત્યાં એક ભૈરવ આવ્યો. તે સાથે હજારો ભૂત હતા. તેણે તે વડ હેઠે હનુમાનજી તથા મહારાજને દીઠા એટલે તેની બધી ભૂતાવળને હુકમ કર્યો, આ વાંદરાને અને આ સૂતેલા બ્રહ્મચારીને મારીને ખાઈ જાઓ. કોણે આવો હુકમ કર્યો? ભૈરવ આવ્યો હતો. ભૈરવ કોના ઉપાસક હોય? શંકર દાદાના. બરાબર. અને ભૈરવની સાથે ટોળું કોનું હોય? એની પાસે સેના કોની હોય? ભૂતોની. બરાબર. તો એણે હનુમાનજીને ખાઈ જવા માટે અને ઘનશ્યામ પ્રભુને ખાઈ જવા માટે બધા ભૂતોને હુકમ કર્યો. તે સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર એકદમ વધારીને ગર્જના કરી. પૂંછડું વધારી કેટલાક ભૂતોને બાંધી લીધા ને કેટલાકને મારી તગેડી મેલ્યા ને ભૈરવના માથામાં તાણીને એક મુઠ્ઠી મારી. તેથી ગરદન ધડમાં ગરી ગઈ ને મોઢામાં તથા નાસિકામાંથી લોહી નિસરવા લાગ્યું. કોને? ભૈરવને. ભૈરવની સામે ઊભું ના રહેવાય. આ તો હનુમાનજી એક મુઠ્ઠી મારે ને એને લોહી નીકળે, આપણાથી કાંઈ ના થાય. બરાબર. ભૂતથી પણ ન બચી શકીએ તો ભૈરવથી ક્યાંથી બચી શકીએ? આવું જ્યારે લોહી નીકળવા માંડ્યું ત્યારે ભૈરવને એવી ચિંતા થઈ કે હવે મારે અહીંયાથી ભાગી જવું પડશે, નહીતર જો હનુમાનજી બીજી મુઠ્ઠી મારશે ને તો જીવ ગુમાવવો પડશે. એમ કરીને ભૈરવ ત્યાંથી ભાગી નીકળ્યા. એમ જાણીને ત્યાંથી ભાગી ગયો ને પૂંછડે બાંધેલા ભૂત રાડો પાડવા લાગ્યા. તેથી મહારાજ જાગ્યા ને તેને છોડી મેલવા મહારાજે હનુમાનજીને આજ્ઞા કરી. મહારાજે કીધું કે ભલે હવે બિચારા ભૈરવની આજ્ઞાથી મને મારવા આવ્યા હતા ને, હવે હું આજ્ઞા કરું છું બધાને છોડી મૂકો. તો મહારાજે હનુમાનજીએ બધાને છૂટા કર્યા મહારાજની આજ્ઞાથી. તેથી મહાવીરે પૂંછડું જરા પહોળું કર્યું ને તરત જ બધા જ ભૂતો ત્યાંથી ભાગી છૂટ્યા. પછી મહારાજ પાસે હનુમાનજી આખી રાત બેસી રહ્યા ને સવાર મહારાજ જાગ્યા ને સ્નાન કરી શાલિગ્રામને નવરાવ્યા. તેવામાં હનુમાનજી મીઠા ફળ લાવ્યા. તે શાલિગ્રામને જમાડીને મહારાજ જમ્યા ને બાકીની પ્રસાદી હનુમાનજીને આપી. પછી હનુમાનજી કહે, મહારાજ મને આ વખતે કૃપા કરીને ઠીક સેવા બતાવી ને આવીને આવી સેવા તમે મને કાયમ બતાવતા રહેજો અને મને ક્યારેક ક્યારેક સંભાળતા રહેજો. ત્યારે મહારાજ કહે, તમે અયોધ્યાપુરીમાં જજો ને ત્યાં અમારા મોટા ભાઈ જે રામ પ્રતાપજી છે તેમને અમારા વનમાં ગયાના સમાચાર આપજો.
પછી હનુમાનજી ભગવાનને પગે લાગીને ત્યાંથી ચાલ્યા ને અયોધ્યામાં વિપ્ર રૂપે જઈ રામ પ્રતાપભાઈને કહ્યું, તમારા ઘનશ્યામભાઈ વનમાં ગયા છે, માટે તમે હવે વિલાપ કરશો નહીં. આવી રીતે રામ પ્રતાપભાઈને મહારાજે કહેવડાવ્યું. અને પછી કહેવા લાગ્યા કે ભવિષ્યમાં તેઓ કાઠિયાવાડમાં જશે અને ત્યાં જઈને ખૂબ પ્રસિદ્ધિ પામશે. પ્રસિદ્ધિ પામ્યા પછી તમને અને તમારા પરિવારજનોને કાઠિયાવાડમાં બોલાવશે. ત્યાં સુધી તમે બધા અયોધ્યામાં રહીને ભજન કરો. એવી રીતે વિપ્રએ હનુમાનજીનું રૂપ લીધું અને પછી રામ પ્રતાપભાઈને જણાવ્યું. જ્યારે આવી જાણ થઈ અને હનુમાનજી આવું કહીને અંતર્ધ્યાન થઈ ગયા, પછી તે વાત રામ પ્રતાપભાઈએ ઘરમાં સૌ પરિવારજનોને કહી અને સૌ કોઈ સંતોષ પામ્યા અને જે શોક કરતા હતા એ બધો હવે આળસ્યા. થોડાક દિવસો ગયા અને ભગવાન વનમાં ચાલતા ચાલતા અનેક જગ્યાએ ફરતા ફરતા શ્રીપુર શહેર પહોંચ્યા. બરાબર, ઉત્તર દિશામાં શ્રીપુર શહેર આવ્યું. ત્યાં પહોંચ્યા અને ત્યાં દિવસ અસ્ત થયો એટલે પ્રભુએ વિચાર્યું કે હવે રાત અહીંયા રોકાઈ જઈએ. પછી ગામની નજીકમાં ને નદીને લગતો એક મઠ હતો. તેની આગળ સારો ઓટો જોઈને તે ઉપર મૃગચર્મ પાથરીને પોતે બેઠા. તેવામાં મઠનો મહંત ત્યાં આવ્યો અને પ્રભુને કહેવા લાગ્યો, હે બ્રહ્મચારી, તમે મઠમાં આવો અથવા ગામમાં જતા રહો, પણ અહીંયા ઓટા ઉપર રાત ગુજરાન કરશો નહીં. ત્યારે મહારાજ કહે, અમારે જમવું નથી ને અમારે મઠમાં કે ગામમાં પણ જવું નથી, અમે તો અહીંયા ઓટા ઉપર જ વૃક્ષ નીચે સૂઈ જઈશું. ત્યારે મહંત કહે, અહીં રાત્રે પાણી પીવા બહુ મોટા વાઘ અને સિંહ વગેરે આવે છે, તો જો તમને જોઈ જશે તો એ બધા પ્રાણીઓ તમને મારી નાખવા માટે તમારી ઉપર હુમલો કરશે. એટલે અમારી 2 કર જોડી તમને દંડવટ પ્રણામ કરીને પ્રાર્થના છે કે તમે ગામમાં જતા રહો અથવા મઠમાં આવી જાઓ, તેથી તમે સુરક્ષિત રહો. ત્યારે મહારાજ કહે, અમે તો આખી રાત અહીં જ પડ્યા રહેશું અને જેમ ભવિષ્યમાં નિર્માણ કરેલ હશે તેમ થશે. સંતાવાથી કાંઈ મૃત્યુ મૂકી દે તેમ નથી અને જગતના અનેક લોકો દોરા બાંધે છે તો પણ મૃત્યુ મૂકતું નથી. મહારાજ શું કહે છે કે તમે ગમે તે જગ્યાએ સંતાઈ જાઓ, મઠમાં સંતાઈ જાઓ કે ગામમાં સંતાઈ જાઓ, તો જો તમારું મૃત્યુ આવવાનું હશે તો એ કંઈ તમે મઠમાં હો તો તમને છોડવાનું છે? નથી છોડવાનું. મહારાજ પછી મઠાધિપતિને કહેવા લાગ્યા કે તમે ગમે તેટલા દોરા ધાગા કરો, પણ જે ભવિષ્યમાં તમારું જે લખાયું હોય એ થયા વગર રહેવાનું નથી. તો ભગવાનના ભક્તે શું સમજણ રાખવી જોઈએ? ભગવાનના ભક્ત હોય એણે એવી સમજણ રાખવી જોઈએ કે મને ભગવાન સ્વામિનારાયણ જેવા પુરુષોત્તમ મળ્યા છે, હું એનો ભક્ત છું, તો એમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. બરાબર. પછી ગમે તેટલું આપણે બીને જીવીએ અને દવા ખા કરીએ અને એમ માનીએ કે જેટલી દવા ખાઈશું એટલા વધારે લાંબા વર્ષ જીવશું, એવું કંઈ થાય નહીં. જ્યારે ભગવાને નક્કી કર્યું હોય એ દિવસે આપણને લઈ જ જાય. રાઈટ? તો ભગવાનના ભક્તે ભગવાનનો આશરો દ્રઢ કરવો અને આશરાના બળે કોઈ પણ પ્રકારની બીક રાખવી નહીં. તમે બધા જોયું હશે કે ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાનમાં વોર ચાલતું હોય અને ત્યાં બધા જે માણસો રહેતા હોય એને કોઈ પણ રીતે અમેરિકામાં, યુકેમાં, ફ્રાન્સમાં, જર્મનીમાં એન્ટ્રી મળે તો એને અંતરમાં શું થાય? શાંતિ થઈ જાય, તાત્કાલિક શાંતિ થઈ જાય. કેમ? કેમ કે એને એમ વિચાર આવે કે મેં અમેરિકા જેવા મહાન દેશનો આશરો લીધો છે, તો અફઘાનિસ્તાનમાં જે કંઈ યુદ્ધ જે લોકો કરી રહ્યા છે, ઈરાક, ઈરાનમાં કરી રહ્યા છે, એ મારું કંઈ બગાડી શકશે નહીં. આવો કોને વિચાર આવે? જે સાવ કુસંગી હોય ને એને આવો વિચાર આવે કે અમેરિકાનો આશરો લીધો તો કોઈ મારું કંઈ બગાડી શકશે નહીં. અને આપણે જો ભગવાન સ્વામિનારાયણનો આશરો લઈને બી કરતા હોઈએ તો આપણે ભગવાનના શરણે કહેવાઈએ કે ના કહેવાઈએ? ના કહેવાઈએ. તો એ સુધારો કોને કરવાનો? ભગવાને કે આપણે? આપણે કરવાનો. ભગવાને તો આપણને શરણે લઈ લીધા. બરાબર. આપણને ભગવાન પોતાના માને છે
આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાનના પગે પડીએ, અહીંયા ભગવાન માટે કંઈક ભેટ લાવીએ, ભગવાનને પોતાના ઈષ્ટદેવ માનીએ. એટલે ભગવાને તો આપણને પોતાના માની લીધા, પણ જો આપણને ભગવાનનો દ્રઢ આશરો ન હોય તો જેવી તેવી પરિસ્થિતિમાં આપણને બીક લાગ્યા કરે. શું થાય? બીક લાગ્યા કરે. આ નીલકંઠ પ્રભુ જેવી શૂરવીરતા આપણામાં ક્યારેય આવે નહીં. બરાબર ને? આવી વાત છે. દેશની છોડો, બરાબર, કોઈક 18 વર્ષનો કે 20 વર્ષનો છોકરો કોઈક સ્ત્રીને પરણીને લાવ્યો હોય ને, તો એ સ્ત્રીને મનમાં એટલી શાંતિ તો હોય કે મારો ધણી મારું ધ્યાન રાખશે. હોય કે ના હોય? મને 2 ટાઈમ ખાવા આપશે, કોઈક મને હેરાન કરશે તો મારું એનાથી રક્ષણ કરશે. પણ આપણને જો ભગવાન સ્વામિનારાયણના થયા પછી, આપણે ભગવાન સ્વામિનારાયણને આપણા ધણી માન્યા પછી આપણને ચિંતા સતાયા કરતી હોય તો એ બધી ખામી આપણી કહેવાય, એને આપણે ટાળવી જોઈએ. બરાબર ને? સરસ. ચાલો તો આગળ મહારાજે તો મહંતને કહી દીધું કે તમે કોઈ અમારી ચિંતા કરશો નહીં અને ભગવાને જે ધાર્યું હશે તેવું અમારું થશે. મહારાજ મૃગચર્મ પાથરીને બેઠા અને રાત્રિ પડી અને મહારાજ જે ઓટા ઉપર બેઠા હતા ત્યાં રાત્રે વાઘ આવ્યો. વાઘ આવીને મહારાજની આગળ ઊભો રહ્યો તો મહારાજના દર્શન કરીને એને તાત્કાલિક સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ ગઈ ને ત્યાંનો ત્યાં બેઠો અને મહંતને આખી રાત ઊંઘ ના આવી. મહંત એનો જે મઠ હતો એની બારી ખોલીને જોયા કરે કે પેલા બ્રહ્મચારી ઓટા ઉપર સૂતા છે એનું શું થયું? હમણાં વાઘ બરાડા પાડતો હતો, સિંહ બરાડા પાડતો હતો, તો શું થયું હશે અને શું નહીં થયું હોય? એવી રીતે મહંત જોવે તો નીલકંઠ વર્ણીના ચરણોમાં સિંહ પગમાં માથું નમાઈને બેઠો હતો અને મહારાજે એને વશ કરી લીધો. પછી ગામના લોકોએ બધું જોયું અને ગામના લોકોને એમ થયું કે આ બ્રહ્મચારી તો કેવા મહાન છે કે એણે આવો ભયંકર સિંહ વશ કરી લીધો. તો આ બ્રહ્મચારીને આપણે અહીંયા જ રાખી લેવા છે, આને ક્યાંય જવા દેવા નથી. જો આ આપણા ગામમાં રહે તો આ વાઘ આપણને ત્રાસ આપતો બંધ થઈ જાય અને આ બ્રહ્મચારી આપણું રક્ષણ કરે. આવું વિચારીને બધા ગામના લોકો ભેગા થયા અને મહારાજ તો ત્યાં જરાય બંધાયા નહીં. મહારાજ ત્યાંથી ઊભા થયા અને મહારાજ ઝાડી બાજુ ગયા તો મહારાજની પાછળ એ વાઘ ચાલવા લાગ્યો, સિંહ ચાલવા લાગ્યો. અને પછી એ સિંહને મહારાજે આમ ચપટી વગાડી તો પાછો સમાધિમાંથી ભાનમાં આવી ગયો અને દોડતો કૂદકા મારતો જંગલમાં જતો રહ્યો. આવું દિવ્ય ચરિત્ર મહારાજે શ્રીપુર ગામમાં કર્યું હતું. પછી મઠના મહંત આવ્યા, બધા ગ્રામજનો આવ્યા અને મઠના મહંત મહારાજની આગળ આવીને કહેવા લાગ્યા કે આ મઠમાં દર વર્ષે મારે ₹1,00,000 રોકડી થાય છે. શું? ₹1,00,000 આવક છે. આ મઠ તમે સંભાળી લો. અમારે તમને મઠ દઈ દેવો છે, તમે ગામમાં રહો. હું ને મારા જેટલા શિષ્યો છે એ આજથી તમારા શિષ્ય બની જઈએ અને અમને 2 ટાઈમ મુઠ્ઠી બાજરો આપજો, અમે ખાઈને જીવશું, અમારે કશું જ જોઈતું નથી. તમારા જેવા સિદ્ધ યોગી અમારા ગામમાં આવ્યા તો અમારા બહુ મોટા ભાગ્ય કહેવાય. પણ મહારાજ એ મહંતને અને ગ્રામવાસીઓને કહેવા લાગ્યા કે ભાઈ અમે તો અનંત કોટી જીવોના કલ્યાણ કરવા સારું વનની યાત્રામાં નીકળ્યા છીએ, એટલે અમે આખું ભારતનું પરિભ્રમણ કરશું પણ અહીંયા રોકાઈશું નહીં. એવી રીતે મહારાજ શ્રીપુરનો ત્યાગ કરીને ત્યાંથી આગળ નીકળ્યા. પછી શ્રીપુરથી ચાલ્યા તે વનને વિશે ફરતા બદ્રીનાથ પધાર્યા ને ત્યાં બદ્રીનાથના મંદિરને વિશે એક કોર આસન કરીને ધ્યાન કરતા હતા. તે વખતે બદ્રીનાથજી સાક્ષાત આવ્યા અને મહારાજને પ્રણામ કરી કેસર ચંદનથી મહારાજને અર્ચા કરી દીધી. બોલો, કોણ આવ્યું? બદ્રીનાથ સાક્ષાત આવ્યા અને ભગવાનનું કેસર ચંદનથી પૂજન કર્યું. પછી સ્તુતિ કરીને કહ્યું, હે પુરુષોત્તમ નારાયણ, આપ અહીં ભલે પધાર્યા, અમને દર્શન દીધા, તે બહુ અમારી ઉપર આપે દયા કરી. આપ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આજ પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા છો. તે તમે વનમાં ફરીને સઘળા તીર્થને પવિત્ર કરશો અને સ્ત્રી ધનના ત્યાગી
કેટલાક સંત તથા બ્રહ્મચારી કરશો ને મોટા મોટા ધામ બંધાવશો ને તેમાં અમારી તથા લક્ષ્મીનારાયણ આદિકની મૂર્તિઓ પધરાવશો. જો પધરાવે છે ને ભગવાન, બરાબર, વડતાલમાં પધરાઈ, અમદાવાદમાં પધરાઈ, અહીંયા પધરાઈ મહારાજશ્રીએ. તો આવું વરદાન કોણે આપ્યું હતું? મહારાજને બદ્રીપતિએ, રાઈટ? એટલું કહીને પછી બદ્રીનાથ અદ્રશ્ય થઈ ગયા. તેવા સમયમાં એક વિપ્ર રુદન કરતો થકો મહારાજ પાસે આવ્યો અને પોકાર કર્યો. ત્યારે મહારાજે પૂછ્યું, તું કોણ છો ને તારે શું દુઃખ છે? ત્યારે તે કહે, હું સતયુગ છું. તે મારા વખતમાં સૌ સાધુઓ તપ કરતા ને વનને વિશે ફરતા ને ખરો ધર્મ પાડતા, તેવા કોઈ હવે રહ્યા નથી. ત્યારે મહારાજે રાજી થઈને તે યુગને વરદાન દીધું છે, હું તેવા સાધુ કરીશ અને સૌ તપ કરશે ને વનમાં જ રહેશે. તે સાંભળીને તે યુગ ખૂબ રાજી થઈને ભગવાનને પગે લાગીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. પછી બીજો ક્ષત્રિય પુરુષ આવ્યો ને તેણે આવીને પોકાર કર્યો. ત્યારે મહારાજે તેમને પૂછ્યું, તું કોણ છે ને તારે શું દુઃખ છે? ત્યારે તે કહેવા લાગ્યો, હું ત્રેતાયુગ છું. તે મારા વખતમાં સૌ યજ્ઞ કરતા, તે હવે આજકાલ કોઈ યજ્ઞ કરતા નથી. ત્યારે મહારાજે તેને વરદાન દીધું, હું ગુજરાતમાં જઈને મોટા મોટા યજ્ઞ કરીશ. તે સાંભળીને તે યુગ પણ રાજી થઈને ત્યાંથી જતો રહ્યો. પછી એક વૈશ્ય વર્ણનો પુરુષ આવ્યો ને તેણે પણ આવીને પોકાર કર્યો. ત્યારે મહારાજે ફરીથી તેને પૂછ્યું, તું કોણ છો ને ભાઈ તારે શું દુઃખ છે? ત્યારે તે કહેવા લાગ્યો, હું દ્વાપર યુગ છું. તે મારા વખતમાં દેવની પૂજા બહુ થતી ને હવે કોઈ બરાબર દેવની પૂજા કરતું નથી. ત્યારે મહારાજે તેને વરદાન દીધું અને એમ કહ્યું કે અમે આ પૃથ્વી ઉપર મોટા મોટા ધામ અને મંદિરો બંધાવશું અને તેમાં દેવોની સ્થાપના કરશું. દેવોની સ્થાપના કરશું અને બધા જ ભક્તો એ દેવોનું ખૂબ ભાવથી પૂજન કરશે. તો તેવું સાંભળીને દ્વાપર યુગ પણ ભગવાનના ચરણ સ્પર્શ કરીને ત્યાંથી ચાલો ગયો. પછી ચોથો શુદ્ર વર્ણનો ભીલ જેવો એક પુરુષ પોકાર કરતો કરતો પ્રભુની પાસે આવ્યો. આ બધું કઈ જગ્યાએ બની રહ્યું છે? બદ્રીનાથ, બરાબર. ત્યાં આવ્યો ને મહારાજને કહેવા લાગ્યો કે હે પ્રભુ, હું ખૂબ દુઃખી છું. ત્યારે મહારાજ કે, બોલ ને ભાઈ, તારે શું દુઃખ છે? આગળ 3 યુગ આવ્યા હતા તો એ બધાના મેં દુઃખ દૂર કર્યા. તારે જે દુઃખ હોય તું મને કહે. ત્યારે તે મહારાજને કહે કે હે મહારાજ, હું કળિયુગ છું, પણ તમે પધાર્યા તે મારું રાજ્ય હવે વધતું બંધ થઈ ગયું છે. મારું દુઃખનું કારણ તમે છો. બરાબર. તો મહારાજને આવું કીધું અને મહારાજને કહેવા લાગ્યા કે સર્વે સતયુગના ધર્મ કળિયુગમાં પાળે છે અને બધા યજ્ઞ કરે છે ને બધા તમારી ભક્તિ કરે છે. તો આવી રીતે હું તો બહુ દુઃખી થઉં છું, તો મારી ઉપર તમે કંઈક કૃપા કરો. અને મહારાજને કહેવા લાગ્યો કે બીજા બધા યુગને તો તમે બહુ બધા વર્ષ આપ્યા, મને તો પૂરા 5 લાખ પણ વર્ષ આપ્યા નથી. તો હવે મારે કેમ જીવવું ને એમાં પાછા તમે પધાર્યા, તો મારી તો તમે ખૂબ દુર્દશા કરી છે. તો મારી ઉપર કૃપા કરો અને મારા જે 2 પુત્ર છે કુસંપ અને ક્લેશ એ દિવસે દિવસે નાશ પામતા જાય છે. તમે જ્યારથી પધાર્યા છો ત્યારથી કુસંપ અને ક્લેશ નાશ પામતા જાય છે, તો કંઈક મારી ઉપર કૃપા કરો. તે સાંભળીને મહારાજે તેને કહ્યું, અમે પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરશું ને તે ધર્મ બતાવવા શિક્ષાપત્રી નામનો એક ગ્રંથ રચશું. તે પ્રમાણે જે વર્તે તેનું તારે નામ લેવું નહીં, તેનાથી તારે દૂર રહેવું. અને જે વ્યક્તિ અમારી કહેલી શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તેના ઘરે તું તારા કુટુંબે સહીને વાસ કરીને રહેજે. કુટુંબે સહીને વાસ કરીને રહે એટલે કુસંપ આવે, ક્લેશ આવે, માન આવે, કામ આવે, ક્રોધ આવે, વ્યસન આવે, વ્યભિચાર આવે. કળિયુગના જેટલા ગુણો છે એ બધા ક્યાં આવીને રહે? જે શિક્ષાપત્રીનું પાલન ન કરતા હોય એ બધા ત્યાં આવીને રહે. બરાબર. આપણા ઘરમાં 100 ચોર હોય તો જ ચોરી થાય કે 1 ચોર હોય તોય ચોરી થાય? હે? 1 ચોર હોય ને તોય ચોરી થાય. એટલે નિર્મળભાઈ, અમુક ભક્તો એવું માને કે અમે તો બહુ સજ્જન છીએ, અમે તો બહુ સારા છીએ, બરાબર, અમારે કોઈ વ્યસન નથી, અમારે કોઈ કુટેવ નથી. પણ જો
શિક્ષાપત્રીનું પૂરેપૂરું પાલન ન કરતા હોય તો કાંઈકનું કાંઈક રહી ગયું હોય. શું? કાંઈકનું કાંઈક રહી ગયું હોય. ટાઇટાનિક જેવું મોટું શિપ હોય, બરાબર, બધી જ ફેસિલિટી એની અંદર હોય, બધી જ રીતે પ્રૂફ હોય, પણ એક કાણું હોય ને આખું શિપ ડૂબાડી દે. એટલે મહારાજે કળિયુગને વરદાન આપ્યું છે કે જે વ્યક્તિ મારી શિક્ષાપત્રી ન પાડે એના ઘરમાં તું કુટુંબે સહિત વાસ કરીને રહેજે. હવે આપણે વિચારવાનું કે આપણે પાડવી કે ન પાડવી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.